નમસ્કાર મિત્રો. ગઈ વખતે આપણે એરિસ્ટોટલે આપેલી ટ્રેજડીની વ્યાખ્યા જોઈ અને વ્યાખ્યાના આધારે આપણે ટ્રેજડી સ્વરૂપ વિશે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરશું. ટ્રેજડીની જે વ્યાખ્યા આપી એમાં આપણે જે કેટલાક મુદ્દાઓ ઉપસી આવે છે એ જોઈએ તો ટ્રેજડી એ અનુકરણ છે. અનુકરણ વિશે હવે આપણે વધારે કહેવાની જરૂર નથી એવું મને લાગે છે. તો એરિસ્ટોટલ કહે છે કે એ અનુકરણ છે. શેનું અનુકરણ છે? તો કે ગંભીર, સ્વયં સંપૂર્ણ અને નિયત પરિમાણવાળી ઘટનાઓનું. આ એ પહેલી શરત મૂકે છે. ગંભીર, નિયત પરિમાણ અને સ્વયં સંપૂર્ણ એવી ઘટનાઓનું અનુકરણ એ જણાવે છે. બીજી બાજુ કહે છે કે અનુકરણ થયું છે એવી ભાષાથી જે અલંકૃત છે. ભાષામાં અનુકરણ થયું છે, અલંકૃત ભાષામાં અનુકરણ થયું છે અને નાટકના જુદા જુદા ભાગોમાં ભાષાના જુદા જુદા સ્તરો જોવા મળે છે. એ પ્રકારની આલેખન રીતિ એરિસ્ટોટલને અભિપ્રેત છે. તો બીજી બાજુ એ અનુકરણ એ માત્ર કથનાત્મક નહીં કે નાટ્યાત્મક, ક્રિયાનું નાટ્યાત્મક અનુકરણ કરવાની વાત એણે કરી. તો આ પણ મહત્ત્વની શરત બની રહે છે. એના એક એક શબ્દ આપણે જે વ્યાખ્યા જોઈ એના એક એક શબ્દને ધ્યાનથી આપણે સમજવાનો છે અને એમાં આપણને આ આપણો પહેલો મીમાંસક કઈ રીતે કાવ્ય સ્વરૂપોને વ્યાખ્યાબદ્ધ કરવા એની પણ દિશા આપે, એના અંગોને ચૂકી ના જવાય એ રીતે વ્યાખ્યાબદ્ધ કરવાની પદ્ધતિ પણ આપે છે અને સાથે એની અંદર જે પરિભાષાઓ વાપરી છે એ અર્થગર્ભ છે એટલે એને પણ સમજવી પડે. એ પરિણામ વિશે વાત કરે છે કે ટ્રેજડીના અંતે કરુણ અને ભયની લાગણીઓનું કેથાર્સિસ થાય છે. આ થવું જોઈએ એમ ટ્રેજડીમાં. તો આ રીતે કહી શકાય કે ટ્રેજડીનું વિષય વસ્તુ એ કેવું હોય તો કે ગંભીર, સ્વયં સંપૂર્ણ અને નિયત પરિમાણનો, આડેધડ મોં માથા વિનાનું નહીં. એ અનુકરણ કથનાત્મક નહીં પણ નાટ્યાત્મક હોવું જોઈએ. એ ભાષા દ્વારા અનુકરણ કરવાનું છે અને એ ભાષા પાછા જરૂરિયાત મુજબ, નાટકની જરૂરિયાત મુજબ અલંકૃત ભાષાનો ઉપયોગ કરવાનો છે અને એના દ્વારા કરુણ અને ભયની લાગણીને સ્પર્શવાની છે અને કેથાર્સિસ સાધવાનું છે. આટલું એ કહે છે ટ્રેજડી નિમિત્તે. હવે આપણે સંપૂર્ણ જોવું પણ એને થોડુંક વિગતે જોવા જઈએ તો કે ટ્રેજડીના મુખ્ય ઘટક તત્વો કયા થયા તો કે એક તો પ્લોટ, વસ્તુની એણે વાત કરી કે કઈ રીતે. બીજું એણે એના માધ્યમની વાત કરી, પદરચનાની વાત કરી, પાત્રો, ચરિત્રો, કારણ કે ક્રિયાત્મક અનુકરણ છે, નાટ્યાત્મક અનુકરણ છે એટલે આ એના ઘટક તત્વોમાં આવશે. દ્રશ્ય વિધાન હોવું જોઈએ જે મહાકાવ્યમાં નહીં. મહાકાવ્યમાં વર્ણનથી દ્રશ્ય ઊભા કરવાના છે, જ્યારે નાટક છે એમાં ક્રિયાત્મક રીતે કરવાના છે અને ગીત પણ એ ટ્રેજડીનો એક અંગ છે. તો આ રીતે એરિસ્ટોટલ ટ્રેજડીના જુદા જુદા અંગો વિશે વાત કરે છે અને એને આપણે વધારે વિગતે સમજવાનું રહે. હવે પહેલો આપણો મુદ્દો સીધો જ આવે વસ્તુ. અને વસ્તુ વિશે એણે 3 વિશેષણો વાપરા છે. એક તો ગંભીર, બીજું કહ્યું છે કે નિયત પરિમાણવાળું અને ત્રીજી એની દલીલ છે સીમિત એવા પરિમાણોવાળું. તો આ ત્રણેય બાબતોને આપણે થોડીક વિગતે સમજવી પડે. ગંભીર એટલે મોઢું ચડાવીને બેસવાવાળી વાત નથી, સિરિયસ એમ.
જીવનના બહુ જ મહત્ત્વના પ્રશ્નો જેમાં આલેખાતા હોય એને ચીંધવા માગે છે. હવે એવા પ્રશ્નો કયા? તો એ કહે છે કે આ સામાન્ય માણસની વાત આ ટ્રેજડીનું વસ્તુ ના ઝીલી શકે. આ એવા માણસોની વાત છે જે જીવનમાં સેટલ થયેલા છે, સમૃદ્ધ છે, એને દેખીતા એટલે કે સામાન્ય માણસની નજરે જુઓ તો કોઈ મુશ્કેલીઓ નથી. એવા બહુ જ મહત્ત્વના, સમાજ માટે મહત્ત્વના એવા માણસોના જીવનમાં કોઈક કારણે, એ કારણો જુદા જુદા હોઈ શકે, એની આગળ કરીએ વાત, પણ એના જીવનમાં અચાનક કોઈક કારણે પતન આવે અથવા પતનના વમળમાં એ ફસાય અને સુચારુ રૂપે ચાલતું જીવન અચાનક જ દિશા બદલી નાખે. ઉદાત્ત અને ભવ્ય લાગતા માણસને તાવણી શરૂ થાય અને ગરીબી અથવા તો એ પ્રકારની મુશ્કેલીઓમાં આવી પડે જે સામાન્ય રીતે કલ્પનામાં પણ ન હોય. અને એ રીતે એક જીવનના ગાંભીર્યને આપણે જોવું પડે. એ ગંભીરતા પાત્રની પણ હોય અને જોનાર માટે પણ એ પ્રશ્ન ગંભીર બની જાય, બંને માટે સિરિયસ બની જાય. એ પ્રકારનું કથાનક એ એરિસ્ટોટલને અભિપ્રેત છે. તો કથાનકના વસ્તુને લઈને એક આવો આગ્રહ રાખે છે. એ કહે છે કે આ જીવનની અનુકૃતિ છે અને એવા જીવનની અનુકૃતિ કરવાની છે જે સામાન્ય ના હોય, ફાસફૂસિયા વાતો નહીં. નાના નાના પતન અને નાના નાના સંઘર્ષ તો જીવનમાં બધાને આવે. કંઈક અકસ્માત થાય, કંઈક કોઈક રીતે દુઃખદાયક પરિસ્થિતિઓ આવી જાય તો એ કંઈ ટ્રેજડીનો વિષય ના બની શકે. અને એટલા માટે ના બની શકે કે એ તો જીવનનો ક્રમ છે, તડકી છાંયડી આવવી એ. પણ એટલા માત્રથી ટ્રેજડીનો વિષય બની ના શકે, આ એરિસ્ટોટલનું કહેવું છે. અને એટલે સામાન્ય પતન કે સામાન્ય નુકસાન એ વિષયો ના હોય. એટલે એ જીવનના ગંભીર પરિમાણને, જીવનના મોટા પ્રશ્નોને એ વણી લે છે પોતાની વાતમાં. આપણે જુઓ કે શેક્સપિયરે જે નાટકો લખ્યા છે એમાં મોટા ભાગના નાટકોના જીવન વસ્તુ ગંભીર છે. જીવનના એવા પ્રશ્નો છે કે જે સામાન્ય માણસો જીરવી પણ ના શકે, અથવા તો એ સામાન્ય માણસ માટે એ પ્રાણ પ્રશ્ન હોય પણ નહીં. રાજા હોય, રાજા જ નહીં, મહારાજા, અનેક રાજ્યોનો રાજા હોય, અત્યંત પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ હોય, એની બોલબાલા હોય, બધી રીતે સફળ હોય, અને એના જીવનમાં એને પ્રશ્ન આવીને ઊભો રહે કે મેં જેની સાથે લગ્ન કર્યા છે એ મારી મા છે, અથવા તો અને એનાથી થયેલો પુત્ર એ મારો ભાઈ છે કે પુત્ર છે. જુઓ તમે, આમાં આસપાસનું કશું ગયું નથી, પણ માનસિક રીતે એણે પતનની ગરતા સુધી અનુભવવાનું છે. અથવા તો એને નાયકને ખબર પડે કે મારા પિતાનું મૃત્યુ એ કુદરતી નહોતું, ષડયંત્ર હતું, અને એ પણ આજે હું જેને પિતા માનું છું
અને આટલો પ્રેમ કરું છું, એ પણ મને પુત્રવત પ્રેમ કરે છે, એ મારા કાકાએ જ પિતાની હત્યા કરેલી. જો આ જીવનનો કેટલો મોટો પ્રશ્ન આવીને ઊભો રહે. અને હાઈટ તો ત્યારે આવે કે એ પણ ખબર પડે કે મારા કાકાએ એકલાએ હત્યા નથી કરી, એની અંદર મારી માતા પણ સામેલ છે. ત્યારે એના માટે કેટલો મોટો આઘાત હોય, કલ્પના કરજો. આ સિરિયસ કથા વસ્તુ છે. અને આ અર્થમાં એરિસ્ટોટલ એવું નથી કહેતો કે અંતકરુણ હોય. એરિસ્ટોટલ એવું કહેવા માગે છે કે ટ્રેજેડીમાં કરુણ ગર્ભ હોય. આનાથી જીવનમાં મોટી કરુણતા કઈ હોય? શું કરવું હવે? આવી સમસ્યામાં ફસાયેલો નાયક કયા રસ્તે જાય? આત્મદાહ કરવો? પિતા તરીકે જેને પ્રેમ કરે છે એ કાકા, જે એના ખરેખર પિતા નથી માનતા હોવા છતાં પણ જ્યારે ખબર પડે, એની હત્યા કરવી? એને સહયોગ આપનારી અને અત્યંત પ્રેમ કરનારી માતાની હત્યા કરી નાખવી? શું કરવું? તમે વિચારો. અને ઘટનાઓ બને જેના ઉપર અપાર વિશ્વાસ મૂક્યા હોય એવા મિત્રનો પણ છેહ મળે, મિત્ર તરફથી પણ દગો મળે. આવા સમયે એ નાયકના જીવનની જે ઉથલ પાથલ છે એ માનવ જીવનની મોટામાં મોટી કરુણતા છે. અને એના માટે દૈવ જવાબદાર, કર્મ જવાબદાર, સંજોગો જવાબદાર. શું જવાબદાર? એવા અતિ ગંભીર, અતિ ચિંતનગ્રસ્ત કરી નાખે. સોનાના પલંગમાં સૂવાની વ્યવસ્થા હોવા છતાં ઊંઘ ના આવે. 32 પકવાન સામે પડ્યા હોય પણ ખાઈ ના શકે. આટલું મોટું રાજ ત્યાગીને જઈ ના શકાય, કારણ કે ફરજથી બંધાયેલો છે પ્રજા તરફની. નથી તો છોડી શકાતું, નથી તો એ જીરવી શકાતું. આવા પ્રકારના જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નો, અને એ દરેકને ના આવે. જીવનમાં જે સુસંસ્કારી છે, સુસજ્જ છે, જ્ઞાની છે અને સમાજના આવા ઉચ્ચ વર્ગમાં બેઠો છે, એના માટે આ પ્રશ્ન સિરિયસ છે. બાકી ગરીબીમાં સબળતા માણસો હોય, મધ્યમ વર્ગીય હોય, મોટા પ્રશ્નો નથી, જેની સામાજિક મોટું દાયિત્વ નથી, એવા માણસોની અંદર આ જ પ્રશ્નો હોઈ શકે, પણ એ વ્યાપક અર્થમાં સિરિયસ ના હોય. કારણ કે એવા અનેક પ્રસંગો આપણે જીવનમાં જોતા હોઈએ છીએ કે જેની અંદર આવા સંબંધોની ગૂંચ હોય, ઘણા ઘરોમાં હોય છે, પણ એ કંઈ વૈશ્વિક પ્રશ્ન, ટેન્શન ક્રિએટ કરનારો કે સિરિયસ કહી શકાય એવો નાયક નથી. એનો પ્રભાવ સમાજ ઉપર નથી. પરિણામે એ ટ્રેજેડીનું વસ્તુ ના બની શકે. એટલે કે ભવ્ય પાત્રો હોય, ભવ્ય માનવો હોય, મોટા દાયિત્વને ધારણ કરનારો હોય, એવો માણસ જ ટ્રેજેડીનો નાયક હોય. અને એ નાયકના આવા અપ્સ ડાઉનને જીવનની હાઈટ ઉપરથી ખીણના તળિયે અચાનક ફેંકાઈ જતા માનવોનું ચરિત્ર એ ટ્રેજેડીનો સિરિયસ વિષય છે. અને આ રીતે એરિસ્ટોટલ વિષય વસ્તુના સંદર્ભે પહેલી વાત કરે છે કે એનો વ્યાપક અપીલ હોવી જોઈએ. એ પ્રશ્ન એવો સિરિયસ હોવો જોઈએ કે જે આખી ટ્રેજેડીના ગર્ભને કરુણથી વ્યાપી દે. ભય, આ કરુણની સાથે ભય પણ છે ને.
આ એવા પ્રશ્નો છે તમને અંદરથી કોતરી નાખે, અંદરથી ખવાઈ જવાય. તો આ મુદ્દો પહેલો એરિસ્ટોટલ સ્વીકારે છે અને એ કહે છે કે આવા ચરિત્રો જ, આવા જેના જીવનમાં અપ્સ ડાઉન આવ્યા છે એ પ્રકારના ચરિત્રો જ ટ્રેજેડીનો વિષય બની શકે. એટલે કે આવા ગંભીર વિષયો હોવા જોઈએ, એમાં હાસ્યજનક જન્માવે અથવા તો નાના પ્રશ્નો હોય કે ભાઈ રાજા હોય અને હારી જાય, તો એ તો હવે કોમન છે. યુદ્ધ હારી જવું એ કંઈ એટલી મોટી વાત નથી. પણ આ મેં આગળ જે બે ઘટનાઓ કીધી, એવું યુદ્ધ, જીવનનું યુદ્ધ હારી જવું એ મોટી ઘટના છે. તો એવી મોટી ઘટના જ ટ્રેજેડીનો વિષય હોઈ શકે. અને એરિસ્ટોટલ ક્યાંય એવો આગ્રહ નથી રાખતા કે અંતે જતાં મૃત્યુ થાય નાયકનું, જરૂરી નથી, જે થાય તે. પણ આવા કરુણને ઘૂંટે, આવી સિરિયસ પ્રશ્નને ઘૂંટે એ જરૂરી ગણે છે. તો આ રીતે એરિસ્ટોટલ કથા વસ્તુને કેવું હોવું જોઈએ, તો કે સિરિયસ હોવું જોઈએ. બીજું એ કહે છે કે નિયત પરિમાણવાળું હોવું જોઈએ. આ જે નિયત પરિમાણ છે એની વાત બહુ જ મહત્વની બને છે. એ એવું કહેવા માગે છે આના દ્વારા કે નિયત પરિમાણ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ એટલી ટૂંકી હોય ને તો ઘૂંટાય નહીં મગજમાં. તમે અત્યારે લઘુકથાઓ વાંચો ત્યારે તમને એની ચોક્કસ મળે. ટૂંકી વાર્તા તમે વાંચો છો ત્યારે તમને સ્પર્શી જાય એ ભૈયા દાદાની વાત, તમને અલી કોચમેનની વાત સ્પર્શી જાય કે ઝૂમો ભીસ્તી તમને અપીલ કરી જાય, વાત સાચી છે. પણ તમારું જીવન કંઈ એના મય ના બની જાય, આખા જીવન ઉપર એવો પ્રભાવ નહીં છોડી દે. કેમ કે એ લઘુ સ્વરૂપ છે, એની અસર પણ નિયત માત્રાની છે અને થોડા સમયની રહે છે. તો એ બીજી શરત મૂકે છે કે એટલું ટૂંકું કથાનક પણ ના ચાલે, અથવા તો એક નાનકડા સિરિયસ પ્રશ્નને કેન્દ્રમાં રાખતું હોય સ્વયં પર્યાપ્ત તો પણ નહીં ચાલે. ના તો એટલું બધું લાંબુ હોવું જોઈએ કે ટ્રેજેડી શરૂ થાય ત્યારે જે પ્રશ્ન હોય એ ટ્રેજેડી પૂરી થાય ત્યાં સુધીમાં જુદા જ રૂપે, એટલે કે શરૂઆત હોય એ ભૂલી ગયો હોય ભાવક, એવું પણ નહીં ચાલે. તો આ રીતે એરિસ્ટોટલ એ ટ્રેજેડીની અંદર અપેક્ષા રાખે છે કે એનું પરિમાણ નિયત હોય. એટલે એરિસ્ટોટલ જે નિયત પરિમાણ કહે છે એનો જરાય એવો આશય નથી કે એ અત્યારે જેમ હોલના સમય નક્કી હોય છે નાટ્યગૃહોના, કે તમે 3 કલાકે હોલ ખાલી કરી દેવાનો છે, એટલે નાટક લગભગ 2.5 થી 2.75 કલાકનું જ હોવું જોઈએ. આજે આપણે આ મોટા ભાગે આને વર્તતા હોઈએ છીએ, 1.5 કલાકથી શરૂ કરીને 2.5 કલાક સુધીના. એરિસ્ટોટલ એ અર્થમાં વાત નથી કરતો કે 2.5 કલાકમાં નાટક પૂરું થવું જોઈએ. એ અર્થમાં વાત કરે છે કે એનું પરિમાણ એવું ના હોવું જોઈએ કે તમને એટલું પાતળું કથાનક ઉપર રચાયેલું હોય કે તમને એમ થાય કે હજી તો આ રાજા હતો અને અચાનક ભિખારી કેમ થઈ ગયો. એમ નહીં, તમારી મગજની અંદર એની ઇમ્પ્રેશન રસાવી જોઈએ. ક્રમશઃ એ ઇમ્પ્રેશનને તમારે દ્રઢાવવાની છે. એટલે કે આટલો મોટો માણસ આવા ચૈતસિક દારિદ્ર્યમાં અથવા આર્થિક પતનમાં કેવા સૂક્ષ્મ કારણોથી, કેવા આઘાત અને પ્રત્યાઘાતોમાં ઉલઝાઈને પતન સુધી પહોંચ્યો છે, ગરતા સુધી પહોંચ્યો છે.
એનો ક્રમિક વિકાસ તો મળવો જ જોઈએ. એ સડસડાટ રીતે પેલી ટૂંકી વાર્તાની જેમ, લઘુકથાની જેમ સીધી ચોટ આપી દે, ડંખ વાગ્યો હોય એવી અનુભૂતિ ટ્રેજેડીમાં નહીં ચાલે. ટ્રેજેડીમાં ઘૂંટાવું જોશે, પતન પણ ઘૂંટાવું જોશે. એની સમૃદ્ધિ, એનો એક ભવ્ય અથવા તો જેને ઉદ્દાત એવું ચરિત્ર પહેલાં રચાવવું પડશે. રામનું ચરિત્ર સીતાહરણ પહેલાં કેટલું વ્યાપક રીતે આપણા ચિત્તમાં આકારાયું છે. એ તો સ્વરૂપની રીતે બંને જુદા છે, પણ હું તમને એ વાતને સમજી શકો એટલા માટે કહું છું કે રામના આગલી પેઢીઓથી ઈક્ષ્વાકુ વંશમાં કઈ રીતે રામ જન્મે છે, એ વંશનું કેવું મહત્વ છે, એ કેવા પ્રતિભાશાળી રાજાઓ આપી ચૂક્યો છે વંશ, રઘુવંશ. અને એ રાજાઓએ કેવા કેવા માપદંડો ઊભા કર્યા છે જીવનમાં કે જેના કારણે એને યાદ કરવા પડે. એ જ્યાં સુધી તમારા મગજમાં નહીં આરોપાયું હોય તો એવા વંશમાં જન્મેલો એક આ રાજકુમાર એ વંશમાં બીજા બધાની ઓળખને ભૂંસી નાખે. રઘુ અથવા તો દશરથ અથવા રાજા ઈક્ષ્વાકુ, આ બધાની એક મહત્વનું પ્રદાન હતું ઇતિહાસમાં, પણ એ બધાના પ્રદાનને તમે ભૂલી જાઓ અને એકમાત્ર યાદ રહે, આખો વંશ રામના લીધે યાદ રહે. એવો તો રામને બનાવવાનો છે ને. તો એ બનાવવા માટે થઈ અને એના બાળપણથી એટલે કે જન્મ વેળાની સ્થિતિથી શરૂ કરી અને એ કઈ રીતે ડેવલપ થાય છે, એક બાળક તરીકે એમની કઈ કઈ વિશેષતાઓ છે, એ કઈ રીતે વીરતા પ્રાપ્ત કરે છે, કઈ રીતે એના ગુરુઓ પાસેથી એ જ્ઞાન મેળવીને આરંભથી જ એક અલગ વ્યક્તિત્વ સર્જાવા લાગ્યું છે. અને પછી પંચલાઈન આવે એમ કે પળનો પણ વિચાર કર્યા વિના પિતાના વચનને પૂરું કરવા માટે થઈ અને જે મળવાની છે રાજગાદી સવારે, એવા સમયે તમે કલ્પના કરો કે તમને નક્કી હોય કે આવતીકાલે મારે આ મળવાનું છે અને થોડી જ પળોમાં ચિત્ર બદલાઈ જાય. એ આઘાત તો છે, પણ એ આઘાતની પરિસીમા નથી. આવું તો ઘણા રાજકુમારોની સાથે બન્યું હશે કે એ રાજગાદીએ બેસવાના હોય ને આક્રમણ થઈ ગયું હોય ને છીનવાઈ ગઈ હોય ગાદી, જેનો હક હોય ને છીનવાઈ ગઈ હોય ગાદી. ધૃતરાષ્ટ્રને કેટલી રાજ્યારોહણની અપેક્ષા હશે, અંધ હતો, એને એ ગણી અને સાઇડલાઇન કરી અને પાંડુને રાજા બનાવવામાં આવ્યા હતા ખાલી દ્રષ્ટિ ન હોવાના કારણે. ત્યારે કેટલું ઝેર ઘૂંટાયું હશે એના મનમાં. ક્યારેક આપણા મહાકાવ્યોમાં એ રીતે મનઃસંચલનોને આલેખવા તરફનું વલણ નથી રહ્યું. એટલે કે ભગવાન વ્યાસે એ ટાઈમની ધૃતરાષ્ટ્રની માનસિક પરિસ્થિતિ શું હતી એને વિગતે આલેખવામાં જરાય સમય નથી આપ્યો. એ આપણા કવિઓ કરે છે અત્યારના, કે જે મિથ રૂપે એ ઘટનાને લઈ અને એના માનસને સમજવાનો પ્રયત્ન કરે છે. એમાં ખરો તો ખબર પડશે કે ધૃતરાષ્ટ્રને કેટલો આઘાત હશે જેના કારણે એ અંધ બની જાય છે. બીજી વાર દ્રષ્ટિથી તો અંધ હતો જ, પણ પુત્ર પ્રેમમાં અને યુધિષ્ઠિરને ગાદી ના મળે એ માટે એ કેટલું બધું પતન થવાનું છે એને ખબર છે. એને એની વૃદ્ધાવસ્થામાં એને એ બધી ખબર પડી ગઈ છે. એનો ભાઈ વિદુરથી માંડીને કૃષ્ણ સમજાવે અને એ ના સમજે એટલો મૂર્ખ તો નહોતો ધૃતરાષ્ટ્ર. પણ એ જે પતન થાય છે એનું કારણ ત્યાં પડેલું છે કે પોતાના બદલે પોતે અંધ હોવાના લીધે વડીલ છે,
મોટો ભાઈ છે, નિયમસર એને જ રાજગાદી મળવાની હોય, પણ આંખો નથી. વિધિએ તો અન્યાય કર્યો, તો વ્યવસ્થાએ અન્યાય કર્યો, અને એ જે ઝેર ભરાયું છે ને એના ઉપર આપણે બહુ વાત નથી કરતા. આપણે તો કહી દઈએ છીએ કે દુર્યોધન આવો હતો, એને આંધળાનો પુત્ર આંધળો કીધો, એટલે ના, એવું નથી. આના બીજ તો રોપાયા છે અગાઉ. કારણ કે પછી ક્યાં ગયો એ નિયમ? જ્યારે પાંડુ રાજ્ય કરી શકે એવા ના રહ્યા, શાપિત થયા અને વનમાં જવું જ પડે એવા સંજોગો સર્જાયા, પછી તો રાજગાદી ધૃતરાષ્ટ્ર જ ચલાવે છે ને. તો એ પહેલાં કરી શક્યા હોત, પણ નહીં. જો આ અન્યાય, આગળની પેઢીએ થયેલો અન્યાય બીજી પેઢીને કેવી રીતે ખરાબ રીતે ભોગવવું પડે છે. અને જો પહેલાં જ ધૃતરાષ્ટ્ર ને ગાદી મળી હોત તો ચિત્ર જુદું હોઈ શકે. તો આ એક આખી તમારા ચિત્તની અંદર ધીમે 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 એક પેઢી, બે પેઢી, જરૂરી નથી કે એમાં પેઢીઓ આલેખે, એવી કોઈ શરત નથી, પણ જે વાત કહેવી છે એ છે કે એ ચરિત્ર નિર્માણ થાય, એની ભવ્યતાનું નિર્માણ થાય, એના વ્યક્તિત્વના આવા ઉદાત્ત પાસાઓની સાથે એ પહેલાં તો પ્રગટવો જોઈએ, અને એવા રૂપે પ્રગટા પછી એનું પતન થાય, પછી બધું છીનવાઈ જાય. રામને તો રાજગાદી ગઈ તો ગઈ, એમણે સ્વીકારી લીધું, ત્યાગની એક નવી મિસાલ ઊભી કરી. વનમાં ભટકે છે એ માણસ, હવે કશું જ નથી પોતાની પાસે, કોઈ જ આવો રાજકુમાર, અને સમર્થ છે, એવું નથી કે ખાલી મોટો છે એટલે એને રાજ મળવું જોઈએ, એ સમર્થ છે. રાજા થવા માટેના એની પાસે બધી જ લાક્ષણિકતાઓ છે, એવી સજ્જતા છે, એ વીર છે, એ વિદ્યાવાન છે, અને એની કીર્તિ પણ ઓલરેડી વ્યાપેલી છે. તાળકા વધને કરી ચૂકેલા છે. યજ્ઞોના રક્ષણ માટે જ્યારે એ ગુરુની સાથે જાય છે ત્યારે એ કરી ચૂક્યા છે, અને એની કીર્તિ પહોંચી ચૂકી છે લોકોમાં. એટલે સર્વથા યોગ્ય એવા રામને બધું જ છોડી દે, એ ત્યાગ તો ચલો મહાન છે જ, પણ તમે વિચાર કરો કે વનમાં એની પાસે કશું જ નથી, એક ભાઈ અને પત્ની છે જેના સહારે જિંદગી કાઢે છે, અને એ પત્ની પણ છીનવાઈ જાય. આ તબક્કાવાર થયેલું પતન. અને ભારત મીમાંસા અને ભારતીય દ્રષ્ટિકોણ એ રચનાત્મક રહ્યો છે, વિધેયાત્મક રહ્યો છે. રામાયણ એ કારુણ્યનું ગાન તો છે જ, ક્રોંચ વધમાંથી જન્મેલું વાલ્મીકીના ચિત્તમાં એક સ્ત્રી પુરુષના વિયોગની કથા એ તો છે જ, પણ ભારતીય માનસ એ સુખાંત તરફ જતું માનસ છે, અને સદનો વિજય અસદ ઉપર એનો જયકાર એનું માનસ છે. અને એટલે આપણે ત્યાં ટ્રેજડી નથી, આપણે ત્યાં સુખાંત નાટકોની પરંપરા છે. આપણે છેલ્લે રચનાત્મક સંદેશ આપે છે. પતન થાય, મહાભારતમાંય પતન છે. મહાભારત જેટલું પતન કોનું છે? એકનું નહીં, અનેકોનું પતન છે. વહી ધનુષ વહી બાણ. તમે આટલી 18 અક્ષોણી સેનાને સાફ કરી નાખે એવો બાણાવળી જે હોય, અને એ એક ભીલના સામાન્ય બાણથી પરાસ્ત થઈ જાય, એ અર્જુનનું પતન છે. યુધિષ્ઠિરનો જે જીદ હતી સત્ય બોલવાની, એનો રથ હેઠો આવી જાય, એ પતન છે. 100 ભાઈઓ હોવા છતાંય ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને એક પણ નો સહારો ના મળે, આ મોટું પતન છે. વિશ્વરૂપ બતાવે આખાઈ ભારત વર્ષ, એટલે કે ગાંધારથી શરૂ કરી અને બર્મા સુધી ના આખાઈ પટ ઉપર જેનું એક ચક્રી શાસન થઈ જાય, એવા કૃષ્ણને
કેવી અવસ્થામાં મરવું પડે, અને એ ટાઈમે કોઈ સ્વજન પાસે ના હોય, દારૂમાં લિપ્ત એવી પ્રજા હોય, એમની ઘરમાં એ ધર્મ ના સમજાવી શકતા હોય, જેના આંગળીના ઈશારે રાજાઓના પતન થઈ જાય, એવા મુત્સદી, એવા દિવ્ય શક્તિવાળા કૃષ્ણ પોતાના ઘરને છેલ્લે ના સંભાળી શકે, આનાથી મોટી કરુણા કઈ હોય? આ પતન છે. મહાભારત આ આપણને સમજાવે છે. અને આ બધું જ જીતેલા પાંડવો નિર્વંશ થાય એવી હાલતમાં આવી જાય, કૃષ્ણએ મદદ કરવી પડે, યુદ્ધ ભૂમિમાં ઉત્તરાને બોલાવીને પુત્ર પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરવો પડે. આ નિયતિ છે. પણ અંતે સુખાંત આપે. જ્યારે ગ્રીકમાં પરંપરા છે કરુણાંતની છે, એ ઘૂંટે છે એ ભાવને. એના પણ કારણો છે. ત્યાંની પ્રજાનું જે માનસ ઘડતર કરવું છે, અને ઘડતરમાં જે ઉપયોગી થાય એવા બે જ રસ એ ગણ્યા છે. ભારતમાં યુદ્ધો છે, આંતરવિગ્રહો પૂરા છે, પણ સાથે સાથે જીવન રસને એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે, જીવન ધર્મને એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે, જીવનને પરમ ધ્યેય માનવામાં આવ્યું છે. ગ્રીકમાં એ અર્થમાં જુઓ તો મૃત્યુ અને મૃત્યુ પછીના જીવનને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. અને એમાંથી જન્મેલા પછીના જે આધુનિક ધર્મો છે એમાં પણ એટલે જ બે દ્રષ્ટિકોણમાં ફેર દેખાશે. જીવનનું જે ઓજસ છે, જીવન જીવવાની જે મજા છે, એના ઉપર કેન્દ્રિત એવું ભારતીય સાહિત્ય છે. તો આ રીતે તુલનાત્મકનો અહીંયા અવકાશ નથી, આપણે એવા અભ્યાસમાં નથી પડવું, પણ તમે સમજી શકો કે કઈ રીતે ઘૂંટાયા પછી. હવે તમે મહાભારતની કથા બે પાનામાં કહેવાની હોય, કહી જ શકાય એ વાર્તા, ચોક્કસ કહી શકાય, પણ એ ઇફેક્ટ જન્માવે તો કે ના. આપણા ચિત્તને એક એક એવી આદત છે, એ જેટલું ઝડપી તમે આપશો એ ગ્રહણ કરી લેશે, એટલું ઝડપી એ ત્યાગી દેશે. પણ જીવનના અનુભવોને, જીવનમાં આવી 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 જે રસાનુભૂતિઓ છે એને જેટલી ધીમે ધીમે મમળાવીને જીવી હશે, એટલી એ વધારે અસરકારક રીતે ચિત્તમાં ઘૂંટાઈને રહેશે. એનાથી ભાવો આપણા ઉદ્રેક પામશે, એનાથી જ રસ અનુભવ થશે, અને એ થશે તો જ આગળ જતાં એનું કંઈક પરિણામ, સુપરિણામ મળશે એવું કહેવા માગે છે. તો ત્રીજો જે વસ્તુમાં મુદ્દો છે એ નિયત પરિમાણનો મુદ્દો છે. એક તો સ્વયં સંપૂર્ણ આપણે જોયું, તો કે સ્વયં સંપૂર્ણ એ કયા પ્રકારનું? તો કે જેનો આદિ મધ્ય ને અંત હોવો જોઈએ. આ એરિસ્ટોટલ લાવેલા છે, આદિ મધ્ય ને અંત. મોં માથા વિના ના ચાલે. તમે કથાનક એવું પસંદ કરો કે જેમાં તમને તાળો જ ના મળે તો કેમ ચાલશે? એટલે સ્વયં સંપૂર્ણનું આ પણ એક પહેલું છે કે એ વ્યવસ્થિત હોવું જોઈએ. એનું એ જેમ કીધું એમ નિયત, નહીં ટૂંકું નહીં લાંબુ, એ રીતનું હોય. અને પછી આવે એ નિયત પરિમાણ. એના પરિમાણો નિયત હોવા જોઈએ, આડેધડ નહીં. તમને મુક્ત રીતે વિહાર કરવા દે એવા પરિમાણો નહીં ચાલે. કેમ? તો કે એવું કેમ ચાલે કે તમે ટ્રેજેડી જોવા જાઓ અને કેટલાય પ્રશ્નો લટકતા જ રહી જાય? આવું કેમ થયું? નહીં ચાલે.
તમે જુઓ કે એવા ઘણા ખાડાઓ પૂરવા માટે શ્રાપ અને વરદાન આપવામાં આવ્યા છે. એવા જ ખાડા પૂરવા માટે જેના જવાબો તમે કઈ રીતે આપો. નિયતિએ એવી સ્થિતિ સર્જી આપી, આપણે છેલ્લે એના પર નાખે, પણ એ નાખવા તો જોઈએ. એ પ્રશ્નોને ખુલ્લા છેડા રૂપે મૂકી દેશો તો ભાવકના ચિત્તમાં રસાનુભૂતિમાં વિઘ્ન આવશે. એનું જો લોજિક નહીં બેસે તો એને પ્રશ્નો રહી જશે કે આવું કેવું, આ ના સમજાયું. તો અહીંયા આ ત્રણ બાબતોની વાત એણે એક તો કરી કે એક તો સિરિયસ હોવું જોઈએ કથાનક, બીજું સ્વયં સંપૂર્ણ હોવું જોઈએ, મોં માથા વિનાનું નહીં, નિયત માત્રાનું, અતિશય લાંબુ નહીં કે તમે આગળ આગળ ચાલતા જાઓ ને પાછળ બધું ભૂલતા જાઓ. ના, એનો કોઈ અર્થ જ નથી. એટલે એ રીતે તમે જુઓ તો એ યોગ્ય માત્રાનું હોવું જોઈએ અને પરિમાણો એના જેટલા પણ પરિમાણો હોય એ ખુલી જવા જોઈએ અને નિયત હોવા જોઈએ. પછી ચાલ્યા જ કરે ટ્રેજેડી કે એનું તો પછી શું થયું એમ, એણે કાકાની હત્યા કરી કે ના કરી, એની માને એને જીવતી છોડી અને છોડી તો કેમ છોડી, ના છોડી તો કેમ ના છોડી. આ બધા પ્રશ્નોથી જો એ વ્યગ્ર રહેશે તો એ કેથાર્સિસ સુધી નહીં પહોંચે, આવું એરિસ્ટોટલનું માનવું છે. અત્યારે આપણે એનાથી જુદું માનીએ છીએ. આપણે અત્યારે ઘણી બધી ફિલ્મો તમે ખુલ્લા અંતની જેને કહે છે, અથવા તો તમે એવી નવલકથાઓ વાંચો, એવી વાર્તાઓ પણ જે વાંચે, ને વાર્તાઓમાં તો એને વિશેષતા ગણવામાં આવી છે કે વાર્તા એ જો છેલ્લી લાઈને પહોંચો તમે ટૂંકી વાર્તામાં અને જો એ વાર્તા પૂરી થઈ જાય, ખાધું પીધું ને રાજ કરી દે, તો એ વાર્તા નથી રહેતી. વાર્તામાં તો એ વિશેષતા ગણાય છે કે એનું પરિમાણ વધુ ને વધુ ભાવકના ચિત્તમાં ઉઘડવા જોઈએ. એટલે કે એકવાર ટૂંકી વાર્તા પૂરી થઈ જાય પછી એ વાર્તા શરૂ થાય ભાવકના મગજમાં. ટ્રેજેડી માટે એરિસ્ટોટલ ના પાડે છે. એ કહે છે કે ટ્રેજેડી જેવું પૂરું થાય, એ નાટક જેવું પૂરું થાય એવું ભાવક ચિત્તમાં સંતોષનો અનુભવ થવો જોઈએ, પરિતોષનો અનુભવ, એને કેથાર્સિસ લાગવું જોઈએ. એને એમ ના થવું જોઈએ કે આ રહી ગયું, આ પ્રશ્ન તો ચૂકાઈ ગયો, આને તો કે આનું શું થયું આ પાત્રનું, એમ નહીં. તો બધા જ છેડા દબાવે, બધા જ જવાબો મળી જાય અને ભાવોદ્રેક સધાય અને કેથાર્સિસ અનુભવાય. એ માટે એ આવા ત્રણ પ્રકારની શરતો કથાવસ્તુ સંદર્ભે મૂકે છે. એટલી વાત આજે મારે કરવી હતી. પછીના અંગો વિશે આવતા વિડીયોમાં વાત કરશું. તો આજે ત્રણ બાબતો યાદ રાખજો કથાનક માટે. એ ત્રણ શરતો, એક ગંભીર, સિરિયસ. ગંભીર એટલે પહેલાં આપણા સાદા અર્થમાં નહીં, ગંભીર રીતે વાગ્યું છે એ અર્થમાં નહીં, સિરિયસ, જીવનના સિરિયસ પ્રશ્નો જેના કેન્દ્રમાં છે એવું કથાનક હોવું જોઈએ. બીજું જે સ્વયં સંપૂર્ણ છે, એન્ડલેસ નહીં. તમે કાં તો હાવ ટૂંકું આપી દો તો નહીં ચાલે, બહુ લાંબુ આપો અને આગળનું ભૂલાતું જાય અને ચાલ્યા જ કરે, પ્રશ્નો પૂરા જ ના થાય, એકમાંથી બીજું ને બીજામાંથી જો, નહીં ચાલે. એનું મોં માથું હોવું જોઈએ, એનો એક સુદ્રઢ આકાર તો બનવો જોઈએ. અને એ કેવો તો કે ભાવક ચિત્તમાં ઇઝીલી રોપાઈ શકે એવો. આ વાત મહત્ત્વની બને છે. અને ત્રીજું એના પરિમાણોની વાત છે. તો કે પરિમાણો હોય, કોઈ પણ કથાનકમાં પરિમાણ હોય, પણ એ નિયત હોવા જોઈએ. પછી ખુલ્લા જ કરે ડુંગળીના પડ જેમ, એક પરિમાણ હજી સમજાય નહીં તો બીજું પરિમાણ ખોલે, બીજું નહીં તો ત્રીજું, એમ નહીં. નિયત પરિમાણો જે રાખે છે. અને નિયત માટે કે ક્યાંય એણે એવી શરત નથી મૂકી કે એ આટલું જ હોવું જોઈએ, 5 જ પરિમાણ આવવા જોઈએ કે 3 જ નહીં. એ વિવેક ઉપર છોડે છે. એ સર્જકે નક્કી કરવાનું છે કેટલા, પણ જે હોય એ નિયત રીતે નિયત હોવા જોઈએ અને ભાવક ચિત્તમાં આરોપાય એવા હોવા જોઈએ. તો આજના વિડીયોમાં આ કથાનકમાં વિશેની વાત આપણે જોઈ. આગળ આપણે બીજા અંગો તરફ જઈશું. ધન્યવાદ.